મેઘરજ તાલુકામાં રાજકીય પરિસ્થિતિ ફરી એકવાર ગરમાઈ છે. મેઘરજ ખાતે યોજાયેલા જિલ્લા પંચાયતના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ સર્જાતા 70થી વધુ કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા હતા. ઇન્દિરાનગરમાં આવેલા હુસેની ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મેઘરજ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર રૂપલબેનના હસ્તે મહિલાઓ સહિત પુરુષ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે મેઘરજ તાલુકા પંચાયત બેઠક નંબર 1 અને 2ના ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટા પ્રમાણમાં થયેલા આ રાજકીય પરિવર્તનના કારણે જિલ્લામાં ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે. આજ રોજ મેઘરજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પ્રચાર દરમિયાન મેઘરજ ઇન્દિરાનગર વિસ્તારમાં મોટી જંગી સભાનું આયોજન થયું. તે સભામાં 50થી 70થી વધુ મહિલાઓ અને પુરુષો કોંગ્રેસ પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમને અમારા હસ્તે ખેસ ધારણ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની આ યાત્રામાં એઓ સામેલ થયા છે અને અમને વિશ્વાસ અપાવ્યો છે કે અમે તમને જંગી બહુમતીથી 3 ઉમેદવારોને જીતાડીશ. જય હિન્દ, જય ભારત. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.